નમસ્કાર. વંદે માતરમ. હું કૃષ્ણા પ્રજાપતિ શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ 3માં ગણિત વિષયમાં અભ્યાસ કરાવું છું. તો બાળકો, આજે આપણે જોઈશું ચેપ્ટર 7 છે ટાઈમ ગોઝ ઓન. ટાઈમ એટલે કે સમય, ગોઝ ઓન એટલે કે વહી જવું, સમય વહી જાય છે. હવે તમને ખબર જ છે કે સમયમાં આપણે કેટલાક વર્ડ્સ જોઈશું. પહેલાં તો ઇયર્સ. હવે ઇયર એટલે કે વર્ષ. પછી મંથ, MONTH, મંથ એટલે મહિનો અથવા તો માસ. તમે કેલેન્ડર જોયું હશે તો કેલેન્ડરમાં આપણને વર્ષના મહિના આપેલા હોય છે. પછી ડેઝ, દિવસો. WEEK, વીક એટલે કે અઠવાડિયું. અવર, જો અહીંયા એચ છે પણ આપણે બોલીએ શું છે, ઉચ્ચાર શું કરીએ છીએ, અવર, HOUR, અવર એટલે કે કલાક. પછી મિનિટ, આપણે રોજ ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ કે કેટલા વાગ્યા, કેટલી મિનિટ થઈ, કેટલા કલાક થયા, તો આ અવર એટલે કલાક. પછી મિનિટ, MINUTE, મિનિટ એટલે કે મિનિટ. હવે આપણે એવું પણ બોલીએ છીએ કે સવાર થઈ, બપોર થઈ, સાંજ થઈ, તો મોર્નિંગ, MORNING, મોર્નિંગ એટલે કે સવાર. આપણો સવારનો જે સમય હોય ને એને આપણે શું કહીએ, મોર્નિંગ. પછી ઇવનિંગ, EVENING, ઇવનિંગ એટલે કે સાંજ. આપણે 4 વાગ્યા પછીનો જે સમય હોય છે એ સાંજનો સમય હોય છે, એને આપણે કહીએ છીએ ઇવનિંગ. પછી આફ્ટરનૂન, બપોરનો જે સમય હોય એને આપણે બપોર કહીએ છીએ, AFTERNOON, આફ્ટરનૂન એટલે કે બપોર. હવે આપણે 7 વાગ્યા પછીનો જે સમય હોય ને એને આપણે નાઇટ કહીએ છીએ, NIGHT, નાઇટ એટલે કે રાત્રિ અથવા તો રાત્રે. હવે હા, આપણે કેટલાક વર્ડ્સ જોયા. હવે ડેઝ નેમ એટલે કે વીક નેમ. વીકના કેટલા ડેઝ હોય છે, તો કે 7. 7માં કયા, તો કે પહેલું સન્ડે, SUNDAY, સન્ડે એટલે કે રવિવાર. આ રવિવારે શું હોય છે, બધાને હોલિડે હોય છે. ત્યારબાદ મંડે, MONDAY, મંડે એટલે કે સોમવાર. TUESDAY, ટ્યુઝડે એટલે કે મંગળવાર. WEDNESDAY, વેનસડે એટલે કે બુધવાર. THURSDAY, થર્સડે એટલે કે ગુરુવાર. FRIDAY, ફ્રાઈડે એટલે કે શુક્રવાર. SATURDAY, સેટરડે એટલે કે શનિવાર. એટલે તમને કોઈક પૂછે કે વીક નેમ કેટલા, તો કે 7. કયા, તો કે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. આપણા કેલેન્ડરમાં આ વાર આપેલા હોય છે. હવે કેલેન્ડરમાં આપણું આખું જે કેલેન્ડર હોય છે વર્ષનું, એની અંદર આપણને મંથ નેમ પણ આપેલા હોય છે. MONTH, મંથ એટલે કે મહિનો. તો કયા મહિના, આપણને એમ પૂછવામાં આવે કે વર્ષના મહિના કેટલા. ઇયર્સ નેમ, તો આપણે શું લખીશું, જાન્યુઆરી. એટલે કેટલા છે, 12. જાન્યુઆરી, JANUARY, જાન્યુઆરી એટલે કે જાન્યુઆરી. FEBRUARY, ફેબ્રુઆરી. MARCH, માર્ચ. APRIL, એપ્રિલ. MAY એટલે કે મે. JUNE, જૂન. JULY, જુલાઈ. AUGUST, ઓગસ્ટ. SEPTEMBER, સપ્ટેમ્બર. OCTOBER, ઓક્ટોબર. NOVEMBER, નવેમ્બર. DECEMBER, ડિસેમ્બર. હવે જો
જાન્યુઆરીથી શરૂ કરીને ડિસેમ્બર સુધી એ 12 મંથ છે, જે યર એટલે કે વર્ષના નામ છે. હવે એની બાજુમાં મેં તમને બતાવેલા છે, નંબર્સ દેખાય છે. તો કે જાન્યુઆરી મહિનો છે તો એના કેટલા દિવસો હોય? તો કે 31. ફેબ્રુઆરી હોય તો એના 28 પણ હોય અથવા તો 29 હોય. હવે 29 દિવસ ક્યારે આવે? તો દર 4 વર્ષે લીપ યર આવે. જે લીપ યર આવે એના દિવસો ફેબ્રુઆરી મહિનાના કેટલા હોય? 29. બાકીના આવે 28. હવે લીપ યર કેવી રીતે ઓળખી શકાય? તો જે પણ સાલ આપી હોય એ સાલને તમે 4 વડે ભાગો અને જો શેષ 0 વધે તો એને આપણે કહેવાય લીપ યર. તો એ લીપ યર હોય તો આપણે ફેબ્રુઆરી મહિનાના 29 દિવસ આવે. હવે માર્ચ મહિનાના દિવસ છે 31, એપ્રિલના છે 30. આ બધા આપણને તારીખ વાઇઝ આપણા કેલેન્ડરમાં હોય છે. મેના 31 દિવસ, જૂનના 30 દિવસ, જુલાઈના 31, ઓગસ્ટના 31, સપ્ટેમ્બરના 30 દિવસો, ઓક્ટોબરના 31, નવેમ્બરના 30 અને ડિસેમ્બરના 31. આ રીતે આપણું આખું વર્ષ પૂરું થાય છે. હવે આપણે આ જોવાનું છે કે વન ડે એટલે કે એક દિવસ. એક દિવસના કેટલા કલાક? તો કે 24 અવર્સ. આપણો એક દિવસ એના કલાક છે 24. આપણે શરૂઆતથી સવારે ઉઠીએ ત્યારથી સાંજ સુધીના 12 કલાક અને સાંજથી સવાર સુધીના 12 કલાક, એટલે 12 ને 12 એટલે 24 કલાક થાય. પછી છે 1 અવર એટલે કે 1 કલાક. તમે ઘડિયાળમાં જુઓ છો કે 1 કલાક ક્યારે થાય? તો જ્યારે 60 મિનિટ પૂરી થાય. આપણી ઘડિયાળની અંદર 60 મિનિટ પૂરી થાય ત્યારે આપણો 1 કલાક પૂરો થાય. એટલે 1 અવર બરાબર 60 મિનિટ્સ. પછી છે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. હવે 1 મિનિટ ક્યારે પૂરી થાય? તો કે 60 સેકન્ડ પૂરી થાય ત્યારે આપણી 1 મિનિટ પૂરી થાય. આપણી ઘડિયાળની અંદર તમે જોજો 2 કાંટા હોય છે અને આ 2 કાંટામાં એક કાંટો નાનો હોય છે તે કલાકનો હોય છે અને મોટો કાંટો જે હોય છે મિનિટનો હોય છે. એ સિવાય પણ એક કાંટો હોય છે જે એકદમ સ્પીડમાં ફરતો હોય છે. એ કયો કાંટો બતાવે છે? સેકન્ડ કાંટો. એ આપણે નેક્સ્ટ પીરિયડમાં ઘડિયાળ જોઈશું ત્યારે સમજીશું. ત્યારબાદ 1 વીક એટલે કે એક અઠવાડિયું. તો એના કેટલા દિવસો? તો કે 7 ડેઝ એટલે કે 7 દિવસો. તમે જોયા છે આ રવિથી શરૂ કરીને શનિવાર સુધીના એ કેટલા હોય છે? એક અઠવાડિયાના 7 દિવસો. પછી 1 યર એટલે કે 1 વર્ષ. 1 વર્ષ આપણું ક્યારે પૂરું થાય? તો કે જ્યારે આપણે જાન્યુઆરી મહિનો શરૂ કરીએ અને એન્ડમાં ડિસેમ્બર આવે ત્યારે આપણું 1 વર્ષ પૂરું થાય. આ અંગ્રેજી મહિના પ્રમાણે જાન્યુઆરીથી ડિસેમ્બર અને ગુજરાતી મહિના પ્રમાણે કારતક મહિનાથી શરૂઆત થાય અને આસો મહિનાએ એનો એન્ડ આવે. આગળ 1 યર બરાબર 12 મંથ. પછી છે 1 મંથ બરાબર 30 અથવા તો 31 ડેઝ. તમે જોવો છો મહિનામાં બધા મહિનામાં 30 દિવસ નથી હોતા કે બધા મહિનામાં 31 દિવસ હોતા નથી. કોઈક મહિનામાં 31 છે, કોઈક મહિનામાં 30 દિવસ છે. એટલે કે મહિનાના દિવસો કેટલા હોય છે? ક્યાં 30 દિવસ હોય છે, ક્યાં 31 દિવસ હોય છે. તો આગળનો ટોપિક આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. બાળકો, વંદે માતરમ.